नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। ग्लोबल मौकों के बारे में जागरूकता बढ़ाने के मकसद से सीए रिंकेश शाह को आईसीएआई अहमदाबाद का चेयरमैन बनाया गया। आईसीएआई अहमदाबाद डब्ल्यूआईआरसी में नए पदाधिकारी આજે 26 ફેબ્રુઆરી 2026ના રોજ આઈસીએ અમદાવાદની નવી બોડી અપોઇન્ટ થઈ છે। એમાં હું સીએ રિંકેશ શાહ ચેરમેન, મારી ડાબી બાજુમાં જે બેઠા છે એ સમીરભાઈ વાઇસ ચેરમેન છે, જમણી બાજુમાં ચેતનભાઈ એ જે છે સેક્રેટરી છે, એમની જમણી બાજુમાં શિખાબેન જે ટ્રેઝરર છે, અને સમીરભાઈની ડાબી બાજુમાં બેઠા છે એ સાહિલભાઈ ગાલા એ વિકાસા ચેરમેન છે। આ નવી બોડી જે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડેવલપ થઈ રહી છે એ અંગે કાર્યશીલ રહેશે અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વિશ્વમાં જે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે યુએસ અકાઉન્ટિંગ છે, દુબઈ માટેના કામ છે, યુકે માટેના કામ છે, ઓસ્ટ્રેલિયા માટેના કામ છે, તે અંગેના સેમિનાર્સ, વર્કશોપ અને તે અંગેના કોર્સ જે આઈસીઆઈ સેન્ટ્રલથી ડિફાઇન કરેલા છે એ કોર્સ અહીંયા રન થશે એવી આ નવી કમિટીનો એમ છે। અમદાવાદમાં હાલ સીએ જે છે 14,500 પ્લસ છે અને સીએ સ્ટુડન્ટ 38,500 છે, તેનાથી વધારે છે, 38,500થી પણ વધારે છે। જે અમદાવાદ જે છે એ ભારતભરની સેકન્ડ લાર્જેસ્ટ બ્રાન્ચ છે અને વેસ્ટર્ન રિજનની લાર્જેસ્ટ